ચોમાસા બાદ પણ નવસારી શહેર અને હાઈવે પર રોડની હાલત બદથી બદતર સ્થિતિમાં છે। આ મામલે અનેક વખત વાહન ચાલકોએ ફરિયાદ કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી। નવસારીથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48ની અડીને આવેલા ભૂલા ફળિયા પાસે કાર દુર્ઘટનાનો શિકાર બની અને બંને ટાયર ચાલુ કારે ફાટી ગયા હતા, જેનો વિડીયો બનાવીને કાર ચાલકે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો। આ વિશે વાત કરતા ભોગ બનનાર રૂપેશ ઉપાધ્યાયે જણાવ્યું કે જો તંત્ર ટોલ ટેક્સ વસૂલે છે તો તેની સામે સારા રોડ રસ્તાની સુવિધા પણ કરવી જોઈએ। મારી કારની સ્પીડ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક હતી, તેમ છતાં પણ કાર સીધી ખાડામાં જઈ પડતા બંને ટાયરો ચાલુ ગાડીએ ફાટી ગયા હતા। 2 દિવસ પહેલા 24 કલાક પહેલા સુરતથી હું રિટર્ન થતું હતું ને નવસારી જેવું ક્રોસ કરી દીધું અને વચ્ચેના જ પેચની અંદર ઘણા બધા ખાડા હતા હાઈવે પર 48 પર। ગાડી ખાડામાં પડી અને 2 ટાયર મારા બ્લાસ્ટ થઈ ગયા અને એ રીઝને ત્યાં ગામના વ્યક્તિ ભેગા થયા અને વાત થઈ તો ભાઈ ઘણી બધી ઘટનાઓ એ જગ્યા ઉપર વારંવાર થયા કરે છે, તો એ ઘટના આવી પછી નહીં બને એના માટે જ મેં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકેલો।